119 પેજ. અત્યારે તમારી અંદરમાં નિષ્ક્રિયતા નિરાશા જ પડેલી છે, પણ જે વ્યક્તિ ધર્મ સાધના કરવા આવે તેને તો આત્માની શક્તિઓનો વિશ્વાસ જોઈએ છે. કેવું છે કે જ્યારે વસ્તુ આપણી રેન્જની બારે હોય એવું લાગે, પોતા માટે ઇમ્પોસિબલ લાગે, તો એમાં કોઈ ખાસ આશા જન્મતી નથી, અથવા તો એમાં ક્રિયા કરવાનું, પ્રવૃત્તિ કરવાનું, આગળ વધવાનું મન થતું નથી. એટલે પેલા તો આટલી શક્તિઓ છે, એનો ઉપયોગ બધો જ મારા હાથમાં છે. ધારું એટલી શક્તિઓનો વિકાસ કરી શકું, કારણ કે પોતાની પ્રોપર્ટી છે મારી શક્તિઓ. એટલે આપણે વિશ્વાસ કરવો જોઈએ. જે આ શક્તિઓથી અંજાયો નથી તે સાધનામાં આગળ વધી શકતો નથી. એટલે લાગવું જોઈએ કે કેટલી બધી શક્તિ, બરાબર છે, આટલી બધી શક્તિ મારામાં છે, આટલો જે છે ને વિકાસ મારે સાધવાનો છે, પણ એની સામે શક્તિ તો કંઈક ગણી છે. એટલે અશક્ય નહીં, પરંતુ આમ સુગમ છે એવું લાગવું જોઈએ, બરાબર છે. અઘરું પણ જે છે ને એ શક્તિઓ છે એને સુગમ બનાવી દેશે. મોક્ષમાં આત્માની શક્તિઓનો પૂર્ણ વિકાસ કરવાનો છે. મોક્ષમાં શું છે? એટલે જે શક્તિઓનો પૂર્ણ વિકાસ કરી શકે એ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે. સર્વશક્તિમાન બનવા માટે અંદરમાં તો પહેલા આત્મવિશ્વાસ જોઈએ છે. શક્તિઓનો જ ભરોસો નથી અને બધી શક્તિનો વિકાસ કરવો છે એવું બને નહીં. એટલે પહેલા તો ભરોસો લાવવો પડશે, વિશ્વાસ એ પેદા કરવો પડશે. અત્યારે તમે જરા વાતમાં ગભરાઓ છો કે મનને જીતવું તે રમત વાત નથી, અનંતા જીવો મનની સાધના કરવામાં નિષ્ફળ ગયા છે, પણ તેમાં કારણ તેઓને આત્મવિશ્વાસ નહોતો તે જ. તમે બોલો છો કે મન કાબુમાં રહેતું નથી, પણ તમે કદી મનને કાબુમાં રાખવાનો નક્કર પ્રયત્ન કર્યો છે? એ રીતે પ્રશ્ન કરે છે સાહેબજી, બરાબર છે. અને વાત સાચી છે કે પ્રયત્ન કરે એમાંથી નિષ્ફળ જાય એવું બહુ ઓછું બને. વ્યવસ્થિત પ્રયત્ન કર્યો હોય, કારણ કે મોટા ભાગના જીવો બધાને જે છે ને એ નિકાચિત કર્મનો જ ઉદય હોય એવું જરૂરી નથી, પણ એ ઢીલો પોચો કાં તો નહીવત પ્રયત્ન કર્યો હોય, કાં તો બિલકુલ ન કર્યો હોય અને માની લે કે અઘરું છે, ભલા પડી ગયા, તો આપણી કઈ જે છે ને વિષાદ છે, આવું માનીને બેસી જઈએ તો ન ચાલે. મનુષ્યનું મન તો પ્રચંડ શક્તિ ધરાવે છે. શાસ્ત્રમાં દાખલા છે કે જેઓ મહાવિકારી હતા તે નિર્વિકારી થઈ ગયા, મહાક્રોધી હતા ક્ષમાશીલ થઈ ગયા. તેથી પરિવર્તન શક્ય છે, બરાબર છે. સ્કાય ઇઝ ધ લિમિટ. પરમાત્માનો આત્મા પોતે મોક્ષે જાય છે ત્યારે પ્રત્યેક જીવને મોક્ષે લઈ જવાની તાકાત તેમના આત્મામાં હોય છે. દરેક જીવને મોક્ષે લઈ જવાની તાકાત છે. તે બધા કર્મોને ખાક કરવાની પણ તેમની તાકાત છે. કર્મની શક્તિ કરતા એટલે પ્રમાણ બતાવે છે, બરાબર છે, કે આટલી તાકાત છે. પોતાને મોક્ષે લઈ જવા માટે જેટલી તાકાત લાગે અને બધા જીવોને મોક્ષે લઈ જવા હોય તો એમાં એટલા ગુણા તાકાત લાગે ને, તો એટલી પણ તાકાત આત્મામાં તો છે જ, બરાબર છે. આ તો પોસિબલ બનતું નથી. બાકી તાકાત તો જે છે એટલે કેટલા ગણી, એટલે કે મોક્ષે લઈ જવા માટે જે બળ, પ્રયત્ન કે વીર્ય ફરવવું પડે એના કરતા અનંત ગણી તાકાત આત્મામાં પડેલી છે. અને બધા જ જીવોના બધા જ કર્મને ખાક કરવાની એનામાં જેટલું તાકાત લાગે એ બધી પણ તાકાત આત્માની છે. સમજાય છે? કેમ કે આમ પણ કહેવાય છે ને કે જ્યારે ક્ષપક્ષણી મંડાય છે ત્યારે આત્માની અંદર એ ઉલટા પ્રવાહમાં મોંને ભૂસવા માટે વીર્યનો ધોધ એટલો બધો એ છે ને તીવ્ર છે, તીક્ષ્ણ છે, જોરદાર છે કે એની અંદર જગતના બધા જ જીવોના બધા જ કર્મો આવી જાય તો એને ભસ્મીભૂત કરી નાખે એટલી તાકાત આત્મામાંથી જે છે ને ત્યારે એ પ્રકાશિત થાય છે, બહાર આવે છે. બહાર આવે છે એટલે સક્રિય બને છે. બહાર એટલે નીકળી નથી જતી. કર્મની શક્તિ કરતા આત્માની શક્તિ અનંત ગણી છે, બરોબર છે. અનંત આંકડો જે છે ને આપણે સાંભળીને નથી રેડા થઈ ગયા હોઈએ, પણ અનંત જે છે એ નાની સૂની વાત નથી.
એટલે જાગૃત થવું પડે, પરંતુ તમને અંદરમાંથી તરવરાટ, ખુમારી, ઉત્સાહ આવતો નથી. એકદમ નમાલાની જેમ, કાં તો શું કહેવાય કે એકદમ જ ઉદાસ, નિરાશ, હતાશ જેવા બેઠા હોય. બરોબર છે. હું ધારું તો મનનું ઘડતર કરી શકું તેમ છું. સુખી બનવું કે દુખી બનવું એ મારા હાથમાં છે. મારે સુખી બનવું કે દુખી એ મારા હાથમાં છે. મનને જે રીતે વાળવું હોય એ રીતે હું વાળી શકું. બરાબર છે. એટલે ચિત્તની શુદ્ધિ માટે કે મનને જીતવા માટે જે સ્ટેજ છે એમાં પહેલું સ્ટેજ આપણે એની વાત કરતા હતા. તો એ વાત એ અહીંયા બતાવે છે કે ચિત્ત શુદ્ધિ માટેનું પહેલું સ્ટેજ આ શ્રદ્ધા છે. બરોબર છે. સાધના માટેની જે પહેલી મૂડી કાં તો પહેલી સાધના માટેની મૂડી એ આત્મવિશ્વાસ છે. આપણે ભરોસો થવો જોઈએ કે મારામાં આટલી શક્તિ છે. આત્મતત્વ પરની અતૂટ શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા છે. ભગવાને કહેલો એવો આત્મા તમે માનો છો કે તમારી કલ્પનાનો આત્મા માનો છો? ભગવાને જે આત્મા કયો છે, જેવા પ્રકારનો કયો છે, જેવો ગુણિયલ, જેવો શક્તિશાળી, જેવો ઐશ્વર્યવાન કયો છે, એવો જો માનીએ તો ખરેખર એ થનગણાટ થાય. કેટલું જે છે ને અંદરમાંથી આનંદ થાય કે ખરેખર હું આટલી સંપત્તિનો માલિક છું. ખ્યાલ આવે છે? ખરી શ્રદ્ધા કઈ છે કે અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત વીર્યનો ધણી છે તેને માનો તે જ ખરી શ્રદ્ધા છે. અંદર કેવળ જ્ઞાન પડ્યું છે અને તેને પ્રગટાવવાની શક્તિ પણ આત્મામાં છે. માટે પોતાની શક્તિનો ઝાંખો પણ પરિચય જોઈએ, શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. અને જો તે ન હોય તો વ્યક્તિત્વનો વિકાસ કરી શકાતો નથી. પર્સનાલિટી નું ઓવરઓલ અને ફૂલ ફ્લેજમાં અને થ્રુઆઉટ ડેવલપમેન્ટ જોઈએ તો એના માટે આત્મવિશ્વાસ જાગવો જોઈએ. માટે આત્માની શક્તિ પર દ્રઢ વિશ્વાસ જોઈએ. હવે જે 5 મુદ્દા તેમાંનો પહેલો મુદ્દો જે હતો આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ એ છે. એ આપણે વિચાર્યું. હવે ભગવાનને જુઓ ત્યારે થવું જોઈએ કે પ્રભુ પાસે જે ગુણો છે, જે શક્તિ છે, તે બધું સત્તા રૂપે આપણા આત્મામાં પડ્યું છે, અંદરમાં. અને ધારીએ તો ત્યાં આપણે પહોંચી શકીએ તેમ છીએ. આ બધા અસદ વિકલ્પો નથી, એટલે ખોટા વિકલ્પો નથી, ખાલી વાતો નથી, ખાલી વિચારો નથી. પણ જો ખાતરીપૂર્વક તેના પર શ્રદ્ધા થાય તો પછી પુરુષાર્થ પ્રગટાવવાનું ચાલુ થાય. તમે અત્યારે બોલો છો કે આત્માની શક્તિ દેખાતી નથી, પણ સમજી વિચારીને અવલોકન કરો તો આત્માની શક્તિ અત્યારે પણ કેટલી દેખાય, જે તમને આત્મતત્વની અનુપમતા અંગે ભાવ વિભોર કરી મૂકશે. બરાબર છે. આપણે દ્રષ્ટાંત તરીકે જોયું ને કે આખા શરીરનું સર્જન કરે, એનું સંચાલન કરે, બરાબર વ્યવસ્થિત બધું ચાલે. બરાબર છે. બધી તાકાત આત્માની. સર્જન શક્તિ, ભોગવવાની શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધું જ આત્માનું છે, જે બીજે ક્યાંય જોવા નહીં મળે. દેવચંદ્રજી મહારાજાએ સ્તવનમાં ગાયું છે કે વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂર જ. ભાવાર્થ એ છે કે અનુપમ આત્માની શક્તિની શ્રદ્ધા પણ બહુ દુર્લભ છે. કોઈ વિરલ જીવને જ પ્રગટે છે અને એ આપણે પ્રગટાવી લેવું છે. તો પ્રાપ્તિની તો શું વાત કરવી, કેમ કે આ જ દુર્લભ છે. બરાબર છે. પણ જગતની અંદર જેટલી પણ આશ્ચર્યકારી ઘટનાઓ છે, આશ્ચર્યકારી જે છે ને જેટલા પણ સ્થળો છે, આશ્ચર્યકારી જેટલી કૃતિઓ છે, જેટલી જે છે ને શું કહેવાય કે એ રચનાઓ છે, એ બધું જ એ આત્માનું સર્જન છે. એ પણ કર્મના નેજા હેઠળ અંડરમાં દબાયેલો આત્મા જો આટલું કરી શકે તો જેમ કર્મનો આવરણ, કર્મનો અધિકાર આત્માથી દૂર થાય અને જે આત્મશક્તિ પ્રગટે એ કેવી હોય એનો અંદાજો લગાવી શકાય. એટલે વિચાર કરીએ કે આત્મામાં શું નથી
કેટલું ઐશ્વર્ય, કેટલું એ જે છે ને શું કહેવાય કે આંતરિક એ શક્તિઓનું જે છે ને ખજાનો અંદરમાં છે. હવે આગળ આપણી હાલત એવી છે કે જે છે ને બળ બધું જ સ્ટ્રેન્થ કે જેનાથી કોન્ફિડન્સ આપણો વધે એ બધો આપણા માપવાના જે છે ને કાટલાઓ જ કેવા છે કે દુનિયાવી જે સાધનો છે, સાધન જેમ વધે, સંપત્તિ જેમ વધે, ઓળખાણ સ્વજન એ જેમ વધે, પછી અમુક કળાઓ એ જેમ વધે, સ્કિલ્સ વગેરે, બરાબર છે. તો એમાં આપણે પોતાની શક્તિ માનીએ છીએ. એટલે કે ભૌતિકતામાં જ સર્વસ્વ દેખાય છે અને માટે આત્મા અંદરથી ખાલી ખાલી જેવો લાગે, કારણ કે ત્યાં દ્રષ્ટિ જ નથી જતી. એ જ બધું શક્તિ રૂપે લાગે છે ભૌતિક, પરંતુ એ બધું શક્તિ રૂપ નથી. ઉલટાનું પર વસ્તુ છે, એને મેન્ટેન કરવા માટે આત્માને કેટલી મથામણ કરી, ઉપરથી કેટલા ભ્રમો પેદા કરાવે છે, કર્મની સાયકલ્સ ચલાવ્યા કરે છે અને આત્મા ઉપર પોતાનું સામ્રાજ્ય, પોતાનું ચક્ર સ્થાપિત થવા દેતું નથી. હવે 9મું વ્યાખ્યાન. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને આત્મતત્વનો સમ્યક વિવેક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. કારણ કે આત્મતત્વનો વ્યવસ્થિત વિવેક થઈ જાય તો જે અનાત્મ છે એ પણ ખ્યાલ આવી જાય અને ઉપાદેય શું છે, અનુપાદેય શું છે એ પણ ખ્યાલ આવે અને એમાં આગળ વધતા વધતા એ ખ્યાલ શ્રદ્ધામાં કન્વર્ટ થઈ અને આચરણનું કારણ બને. એ ઉપાદેયના વિવેક દ્વારા જે આચરણ થાય છે એનો ત્યાગ અને ઉપાદેયની આરાધના, એના દ્વારા આત્મા પોતાને જે છે ને તાત્વિક સ્વરૂપમાં પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આદરીને અંતે પોતાને પૂરેપૂરો પ્રાપ્ત કરી લે છે અને એ જ ધર્મતીર્થની સફળતા છે. આ જગતમાં આ જળ જગતમાં જીવ સાથે તાદાત્મ્ય ધરાવનારો પદાર્થ છે ને દેહ છે. એકમેક થઈને શું રહેલું છે જીવ સાથે? એનો દેહ. દેહ 5 પ્રકારના હોય છે, ખબર છે? એક જે કર્મનું દેહ છે એને કર્મણ દેહ કહેવાય. પછી તેજ રૂપે રહેલું આત્મા સાથે એ પણ એકમેક થયેલું છે અને કર્મના કારણે મળે છે, ટકે છે, વધે છે, એ છે તેજસ દેહ. પછી વર્તમાન આપણું જે દેહ છે એને કહેવાય ઔદારિક દેહ. 14 પુરીઓને જે વિશિષ્ટ શક્તિરૂપથી પ્રગટ કરી શકાય એવા પ્રકારનું જે દેહ, એ જે નાનું હોય તેજસ્વી અને દૂર ક્ષેત્રની અંદર તીર્થંકર વગેરે પાસે મોકલી શકે એ આહારક દેહ છે. અને દેવતા અને નારકને જે દેહ મળ્યું છે એ વૈક્રિય દેહ છે અને મનુષ્યને પણ ઉત્તર વૈક્રિય તરીકે લબ્ધિવાળા વગેરેને હોઈ શકે છે. એટલે આ બધા જ દેહ છે એ આત્મા સાથે એકમેક થઈને રહે છે અને એમાં મોહથી એકદમ જ જોડાયેલું અને આત્મા સાથે પણ એકમેક થયેલું એવું આપણું વર્તમાન દેહ જે ઔદારિક છે. જીવ જન્મે છે ત્યારથી જ દેહમાં એટલો ઓતપ્રોત થાય છે કે તેનું જે જુદું અસ્તિત્વ છે તે જ ભૂલાઈ ગયું છે. એટલે આપણે વ્યવહાર પણ દેહ સાથે જાણે હું જ છું એ રીતે કરીએ છીએ, કારણ કે ભેદ નથી, અભેદ થઈ ગયો છે. જેમ કે માખીના ભવમાં ગયા, કીડીના ભવમાં ગયા, કૂતરા બિલાડાના ભવમાં ગયા, તે પ્રકારનું શરીર મળ્યું, જીવન મળ્યું, તેમાં ઓતપ્રોત થઈ ગયા એટલે એને લાગે કે આ દેહ એ જ હું. પરંતુ ભિન્ન એવા આત્માનો સમજદારી યુક્ત ભવમાં પણ જરાય વિચાર કર્યો નથી. બરાબર છે? સમજદારી વાળા મનુષ્ય વગેરે ભવમાં પણ જે છે ને આત્મા અને દેહ
એ જુદો છે. બરાબર છે. એ રીતે વિવેક કર્યો નથી, ભેદ કર્યો નથી, વિચાર કર્યો નથી, સમજવાનો પ્રયત્ન કર્યો નથી. જે જીવ ધર્મને અભિમુખ થાય છે તેને તો દુનિયાના બધા જ ધર્મો દેહથી ભિન્ન આત્મા છે તેવી વાત કરે છે. ધર્મને અભિમુખ થવો જોઈએ, બસ એટલી જ વાત છે. એટલે ખ્યાલ આવી જાય, કારણ કે બધા જ ધર્મો આત્મા અને દેહથી ભિન્ન, આત્મા અને દેહ બંને ભિન્ન છે એ બતાવશે. પણ આ સત્ય જો જીવને આરપાર સમજાઈ જાય તો સાધનામાં પ્રચંડ વેગ પેદા થાય. સમજાય છે? ફર્સ્ટ સ્ટેપ તરીકે આ તો બહુ જરૂરી છે, કારણ કે આનાથી જ આસ્તિક્યની શરૂઆત છે. અને એ જેટલું સ્પષ્ટ થાય એનાથી એ છે ને એ ભેદ જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાન એટલે આત્મા અને દેહનો ભેદ છે, જુદા છે, ભલે સાથે રહેલા છે, એકમેક થઈને રહેલા છે, એકબીજા ઉપર અસર પણ એની થાય છે. દેહની આત્મા પર અસર થાય છે, આત્માની દેહ પર અસર થાય છે, કારણ કે ચોટીને રહેલા છે. પણ કમથી કમ જુદા છે અને એમાંથી હું આ છું અને પેલું ઉપર છે એટલું ખ્યાલ આવે, એટલે ત્યાંથી સાધનાની અંદર વેગ આવે. વેગ એટલે સ્પીડ આવે. મન અને આત્મા પણ એક નથી, જુદા છે. બરાબર છે? આગળ વધીને વિચારીએ તો દેહથી આત્માને જુદો સમજવો હજી સહેલો છે. ઇન્દ્રિય થી પણ આત્મા જુદો છે એ સમજવું પણ સહેલું છે. પણ મન અને આત્માનો ભેદ સમજવો ઘણો જ મુશ્કેલ છે. મોટા મોટા દર્શનકારો પણ મન અને આત્માનો ભેદ સમજવામાં ગોથું ખાઈ ગયા છે. ઘણા ધર્મોએ આત્મામાં મન ઘુસાડ્યું છે. ઘણા ધર્મોએ મનમાં આત્મા ઘુસાડ્યો છે. ધર્મ એટલે ફિલોસોફી. પરંતુ જૈન દર્શને આત્મા અને મન ભિન્ન છે તેની સ્પષ્ટ વિચારણા કરી છે. આ બંને સ્વતંત્ર છે, બંનેનું જુદું અસ્તિત્વ છે, સાથે કનેક્શન ખરું. બંનેનું સ્વરૂપ, સુખ, બંનેના સુખ જુદા, બંનેની શુદ્ધિ જે છે ને એ જુદી, અને બધાને એટલે બંનેના સ્વરૂપ, સુખ અને શુદ્ધિ આ બધાને જુદા પાડીને જૈન દર્શને બતાવ્યા છે. ચિત્તની શુદ્ધિ જુદી વસ્તુ છે, આત્માની શુદ્ધિ જુદી વસ્તુ છે. ચિત્ત એટલે મન, મનનું સુખ જુદું છે, આત્માનું સુખ જુદું છે. એટલે આ રીતે એકદમ સ્પષ્ટ ભેદ કરીને મન અને આત્માનો ડિફરન્સ એ જૈન દર્શનની અંદર બતાવેલું છે. પછી એના વિભાગ, એની શક્તિઓ, હરેક વિભાગની ખૂબીઓ, બરોબર છે, એ બધું જ બતાવ્યું છે. બરોબર છે. અને ખાલી ચિત્ત શુદ્ધિ કરીને બેસી નથી જવાનું, પણ ચિત્ત શુદ્ધિ દ્વારા આપણે સાધ્ય તરીકે શું છે, તો અલ્ટિમેટલી મનની શુદ્ધિથી છેલ્લે આત્માની શુદ્ધિ કરવાની છે. મનની શુદ્ધિ થાય તો આત્માની શુદ્ધિ તરફ વધવું સહેલું થઈ જાય. એટલે પેલા મન ઉપર કાબુ મેળવવાનું આવે, દેહ પર, ઇન્દ્રિય પર, મન પર, અને એના દ્વારા આત્મા ઉપર કાબુ મેળવવો સહેલો થઈ જાય. સાહેબજી કે છે, હવે કોઈ પૂછે છે મનની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ એ જ આત્મશુદ્ધિ ને? તો કે ના, મનની શુદ્ધિ આત્માની શુદ્ધિ માટેનું સાધન બને, હેલ્પર બને, પણ બંને એક નથી. કોઈ ઠેકાણે ચિત્ત શબ્દ વપરાય છે, કોઈ ઠેકાણે મગજ, બુદ્ધિ, મન શબ્દ વપરાય છે. બરાબર છે? આ બધું પર્યાયવાચી જેવું થઈ ગયું. બરાબર છે? બાકી બ્રેન છે એને આપણે મગજ કહીએ તો એ પર્યાપ્તિ રૂપ છે, પોતે મન અલગ વસ્તુ છે. અને એનું સ્પષ્ટીકરણ જોઈએ નહીં તો ગોટાળા ઉભા થશે. બુદ્ધિ એ મનનું એક અવિભાજ્ય અંગ છે, મનની સાથે એકમેક રહેલું છે. આપણે જેને અક્કલ કહીએ એક શક્તિ જ છે, પણ મન અને ચિત્તને આપણે જુદું નથી માનતા. બરાબર છે? બુદ્ધિ એક મનની ખૂબી છે, એક અંગ છે. એક અંગ એટલે કોઈ પાર્ટ નહીં, પણ એનો એક સ્પેશિયાલિટી, એની પ્રોપર્ટી. અને મન છે અને ચિત્ત છે એ આપણે એક જ કહીએ છીએ કે એ ખાલી પર્યાયવાચી શબ્દો છે. જ્યારે ઘણા ધર્મના શાસ્ત્રો તેને જુદા માને છે, કે ચિત્ત જુદું, મન જુદું. બરોબર છે? એટલે આ રીતે શબ્દના ફેરફારના કારણે ઘણી ભ્રમણા પેદા થાય.
આમ તો કેવું છે કે આપણે આ વિષય બધું પેલા જોઈ લીધો છે, એક રિવિઝન જેવું જ છે. જો તમારે આત્મકલ્યાણની સાધના કરવી હોય તો મન અને આત્માનો ભેદ વિશેષ રૂપે સમજવો જરૂરી છે. સ્ટાર્ટિંગ ની અંદર જ આપણે બધાને જુદા પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્દ્રિય કઈ રીતે જુદી છે, મન કઈ રીતે જુદું છે, શરીર કઈ રીતે જુદું છે, આત્મા કઈ રીતે જુદો છે. ચારેની અંદર ફરક છે, ચારેની ડિમાન્ડ્સ પણ જુદી છે. ઇન્દ્રિય અને આત્માનો ભેદ તો સમજ્યા, પણ મન અને આત્માના વિષયમાં વિશ્લેષણ નહીં કરી શકું તો અધ્યાત્મમાં ગોટાળો જશે ને ગોટાળે ચડશો. વર્તમાનમાં કેટલાક સાધકો અધ્યાત્મ યોગમાં ધ્યાન આદિની પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેઓ મન અને આત્માનો ભેદ સ્પષ્ટ સમજતા નથી, માટે જ ગોટાળા ઉભા કરે છે. ધ્યાન આદિની પ્રવૃત્તિ કરે, અધ્યાત્મ યોગની વાત ચાલતી હોય, બરોબર છે, પણ મનને આત્માનો ભેદ ખબર ન હોય તો કઈ વસ્તુ જે છે ને મનને હિતકારી છે, કાં તો મનનું સુખ છે, કાં તો મનને શાંતિ આપે છે, અને કઈ વસ્તુ દ્વારા આત્માનું દૂષણ દૂર થાય છે, આત્માનું સુખ પ્રગટ થાય છે, આત્માની અશુદ્ધિ દૂર થાય છે, બરાબર છે, એક સમજી ન શકે એટલે ગોટાળા ઉભા થાય. પરંતુ તે જુદા છે અને તેનું પૃથક્કરણ અગત્યનું છે, જરૂરી છે. પૂજ્યમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અધ્યાત્મ સારમાં સમ્યક્ત્વ અધિકારમાં લખ્યું કે મન શુદ્ધિ ગમે તેટલી હોય, પણ જો અધ્યાત્મ શુદ્ધિ ન હોય તો મન શુદ્ધિની ફૂટી કોડીની કિંમત નથી. માટે આત્મશુદ્ધિ એ જુદી વસ્તુ છે, એટલે અધ્યાત્મ શુદ્ધિ. આ ખૂબ જ ગહન વિષય છે, માટે ધ્યાન રાખીને સાંભળવાનું છે, બરાબર છે. હવે મન પર્યાપ્તિ, દ્રવ્યમન, ભાવમન એની વાત ચાલે છે કે દ્રવ્યમન જે છે એ મનોવરગણાના પૂતગલોનું બનેલું છે, જળ છે, અણુપરમાણુની રચના છે, માટે આત્માથી જુદું સમજાય છે, કારણ કે આત્મા ચૈતન્યમય છે અને જળ અણુપરમાણુ સાથે તેને ભેળવાય નહીં, એટલે ભેગા છે પણ બે એક નથી. જેમ કે શરીરના કોઈ પણ ખૂણેથી જળ વસ્તુ જ નીકળવાની, કારણ કે શરીર પોતે જળ છે. શરીરના ખૂણે ખૂણે જડતા ભરેલી છે, એટલે પરમાણુઓ કાં તો એ સ્કંધો પરમાણુના એટલે અણુઓ એ બધા ભર્યા છે. જેમ દેહ જળ પરમાણુની રચના છે દેહ, તેમ દ્રવ્યમર પણ જળ પરમાણુની જ રચના છે, માટે તેને આત્માથી જુદું પાડવું સહેલું છે. આપણે જેને મન પર્યાપ્તિ કહીએ છીએ એવું જે આ મગજ છે, બરોબર છે, એનું વૈજ્ઞાનિકો વર્ણન કરે છે, તેમાં રહેલી જે નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર એનું વર્ણન કરે છે, તેનાથી સૂક્ષ્મ જ્ઞાન તંતુઓનું વર્ણન કરે છે, મનમાં રહેલા જૈવિક રસાયણો અને મનમાં એટલે મગજમાં પ્રવાહીઓનું વર્ણન કરે છે, જે બધી જળની રચનાનું જ સંયોજન છે. ન્યુરોસર્જનને પૂછો કે ઓપરેશન વખતે તમને મગજમાં શું દેખાય છે? બધું જળ જ દેખાય છે, તેમાં ક્યાંય સીધી ચેતના નથી. ચેતના એટલે ખ્યાલ છે જ્ઞાન ગુણ, જ્યારે આપણામાં તો 24 કલાક ચેતનાનો અનુભવ છે. જો મગજથી જ આખું તંત્ર ચાલતું હોય તો આત્મા માનવાની આવશ્યકતા જ ન રહે, પણ મગજ તો પોતે જ જળ છે, એટલે નિયંત્રણ ચેતનથી થશે. સમજાય છે? મગજ શું છે એ પોતે જળ છે, દ્રવ્યમન પણ જળ છે, પણ એના ઉપર કાબુ મેળવવાનો, જેમ દ્રવ્યમન છે પછી બને ને વિખરાય, આ બધું કાર્ય કોણ કરે છે? ડિસિઝન મેકર કોણ છે? તો કે આત્મા, બરાબર છે. એટલે મન પર્યાપ્તિ લો, મગજ વગેરે દ્રવ્યમન છે એ જળ છે, માટે સહેલાઈથી આત્માથી જુદો પાડી શકાય છે. પરંતુ પ્રશ્ન ભાવમનમાં આવશે કે ભાવમન પોતે ચૈતન્યમય છે, કારણ કે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, તે ચેતના સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે, છતાં આત્માથી જુદું છે, માટે તેને સમજવા મથામણ કરવી પડે. વર્તમાનમાં 24 કલાક ઉપયોગ જે ચેતનાનો છે તે ચેતનાને આપણે ભાવમન કહીએ છીએ, કારણ કે મલિન ચેતના એ જ ભાવમન છે, અને મલિન ચેતનાનો
ઉપયોગ આપણે 24 કલાક કરીએ છીએ વર્તમાનમાં. અનંતકાળથી જન્મો જન્મના સંસ્કારો સંગ્રહ રૂપે ભાવમનમાં લબ્ધિ નામના ડિપાર્ટમેન્ટની અંદર પડ્યા છે. લબ્ધિ એટલે પેલી ગૌતમ સ્વામીની લબ્ધિઓ નહીં. અહીંયા લબ્ધિ એટલે શું છે કે આત્માની અંદર એ સંગ્રાહક જે છે ને સંગ્રહાયેલા જે ભાવો છે એનું કલેક્શન, એને લબ્ધિ કહેવાય છે. જેટલા પણ કુસંસ્કારો છે, અશુદ્ધ વૃત્તિઓ છે, તે બધું જ ભાવ મનમાં રહે છે. એટલે ટૂંકમાં કહીએ તો આત્માની સાથે ભાવરૂપે જેટલો કચરો રહ્યો છે, જે દુઃખનું કારણ છે, જેમાંથી દુઃખ પેદા થાય છે, અથવા તો જેની અંદર મોહ ભરેલું છે, એ આ ભાવમન છે. અનંતકાળથી જન્મો જન્મના સંસ્કારો સંગ્રહ રૂપે ભાવમનમાં છે. કુસંસ્કારો, અશુદ્ધ વૃત્તિઓ બધું ભાવમનમાં છે. દ્રવ્ય મન તો જળ છે, એમાં આ બધું રહી શકતું નથી. બરાબર છે. પછી ક્રૂરતાની વૃત્તિ હોય કે સ્વાર્થ વૃત્તિ હોય કે કામ વાસનાની વૃત્તિ હોય, આ બધા ભાવો છે, કે લોભની વૃત્તિ હોય, તે બધી વૃત્તિઓ રહેશે ભાવમનમાં છે. આ ભવની, ગયા ભવની, અસંખ્ય ભવની વૃત્તિઓ સંસ્કારો, કુસંસ્કારો ભાવમનમાં ધરવાયેલા છે, કલેક્ટેડ છે, જે પોતે ચેતના રૂપ છે. અશુદ્ધ ચેતના, વિકૃત ચેતના, મોહાત્મક ચેતના એ ભાવમન છે. એટલે આત્મા પોતે જ્યારે અશુદ્ધ બને છે, આત્માના ભાવો, એ ભાવોનું કલેક્શન ઇઝ ઇક્વલ ટુ ભાવમન. શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના તે આત્મા છે. બરાબર છે. કારણ કે એને આત્મા કેમ કહીએ છીએ અને પેલાને આત્મા કેમ નથી કહેતા, એને મન સંજ્ઞા કેમ આપી? કારણ કે શુદ્ધ હોય, જેમ સાચું સોનું અને ખોટું સોનું. બરાબર છે. એટલે આમ ભેળસેળિયું સોનું. તો ભેળસેળિયું સોનું છે એ ભાવમન જેવું છે, અને પ્યોર સોનું છે એ આત્મા જેવું છે. બરાબર છે. બંનેમાં ચેતના તો રહેલી છે ને. જેમ બંનેમાં સોનું જે ભેળસેળિયું હોય, ભેળસેળિયું એટલે સમજાય છે ને કે જમીનમાંથી જે નીકળે એની અંદર સોનું ખરું કે નહીં? જમીનમાંથી જે નીકળે એમાં સોનું તો હોય ને. ઓર ફોર્મમાં નીકળે, ક્રૂડ ફોર્મમાં નીકળે, પછી એનું પ્રોસેસિંગ થાય ને એને પ્યોરિફાય કરવામાં આવે. પણ ક્રૂડ ફોર્મમાં નીકળે એની અંદર સોનું છે કે નહીં? પણ અશુદ્ધિ વાળું છે, અશુદ્ધિ સાથે મિક્સ થયેલું છે. એ જ રીતે આત્મામાં ચેતના છે, અને એ ચેતના જ્યારે અશુદ્ધિ એટલે કે મોહ સાથે મિક્સ થઈ ગઈ છે. એટલે મોહાત્મક જે ચેતના થઈ ગઈ એ ભાવમન છે, અને એ જ રીતે જો શુદ્ધ થાય તો એ આત્મા છે. એટલે જેટલી શુદ્ધિ એટલી પ્યોરિટી, અને એટલું એને આત્મા કહેવાય. ટૂંકમાં ભાવથી મલિન એવો આત્મા ઇઝ ઇક્વલ ટુ ભાવમન, અને ભાવની શુદ્ધિ વાળો આત્મા ઇઝ ઇક્વલ ટુ આત્મા. બોલો. એટલે આપણે આગળ જે આપણે લાઈન આવી કે મન અને આત્મા એ બે અલગ છે, તો અહીંયા આપણે જે વિકૃત મન છે, અશુદ્ધ ચેતના અને વિકૃત ચેતના છે, એને મન તરીકે લેવાનું અને એનું શુદ્ધ સ્વરૂપ તે આત્મા લેવાનું. હા, એ રીતના. ઓકે. હા. આગળ જે બતાવ્યું ને કે મન અને એમાં ડિફરન્સ કરવામાં ઘોટાળો થઈ જાય છે. હા, બસ એવું છે. હા, એટલે આ જ રીતે લેવાનું છે ને. હા, આની સ્પષ્ટતા પેલા પણ થઈ છે સ્ટાર્ટિંગમાં પણ. હા, તો સ્ટાર્ટિંગમાં પાછળથી, હા, અમે લોકો પાછળથી જોડાયા છે. અને આ રીતે ડિફરન્સ છે. એક વાત સમજો કે અશુદ્ધ સોનું હોય, બરોબર છે, એને પણ સોનું કહેવાય, ચલો. અને શુદ્ધ સોનું છે એને પણ સોનું કહેવાય, પણ બંનેને એક તો ન કહેવાય ને. ફરક તો છે ને અપેક્ષાએ. જી. બરાબર છે. સમજો કે પાણી છે એમને પડ્યું છે, અને એક પાણી છે એ જે છે ને એને ગરમ કરવામાં આવ્યું છે, એકદમ ગરમ થઈ ગયું. બરાબર છે. મને કહો, બે માંથી સ્વાભાવિક પાણી કયું કહેવાય? પેલું જે ઠંડુ છે.
અને બીજું જે છે એ કેવું છે કે ગરમ છે, બરોબર છે. તો હવે બંનેની પ્રોપર્ટી એક રહેશે કે અલગ? પ્રોપર્ટી એટલે આનો એક સ્વભાવ જ. ઠંડો છે અને જે છે ને બીજાનો સ્વભાવ જે છે ને એ ગરમ થઈ ગયો. એની અંદર અશુદ્ધિ ભળી, અગ્નિરૂપ અશુદ્ધિ એની સાથે ભળી, બરાબર છે. તો એ શું થઈ ગયું? પોતે જ પોતાનો સ્વભાવ ગુમાવીને ઉલટો થઈ ગયો ને સ્વભાવ, ઠંડા કરતા ઉલટાનું ગરમ થઈ ગયું. એ જ રીતે એ મોહ છે એ આત્માની ચેતના માટે અગ્નિ જેવી છે અને એ અગ્નિ રહેશે ત્યાર સુધી આત્મા પોતે પણ બળતો રહેશે અને બીજાને પણ બાળતો રહેશે. ખ્યાલ આવે? એટલે આવું ભાવ મનનું સ્વરૂપ છે અને એ જ અહીં કેમ આપણે એને મન અને આત્મા એમ ડિફરન્શિએટ કરીએ છીએ, અશુદ્ધ અને શુદ્ધમાં? હા, તો એને આપણે ભાવમન કહીએ છીએ, અશુદ્ધને મનનું નામ આપ્યું, અને ત્યાં શુદ્ધ થયા પછી એને આત્મા છે એમ કહીએ છીએ. બરાબર છે. તો એનું કઈક ડિફરન્સ નામમાં મૂકો ને આપણે એમ અશુદ્ધ આત્મા ન કહીએ. આત્માની વાત જ નથી, ચેતના. મન છે ને હા, જેમ એટલે ભાવ ઇન્દ્રિય છે. ચેતનાને આપણે ચેતના અશુદ્ધ છે તો આપણે એને ભાવમન નામ આપ્યું ને, મોહાત્મક ચેતના, વિકૃત ચેતના, અશુદ્ધ ચેતના. હા, અને શુદ્ધ થયા પછી એને આપણે આત્માનું નામ આપીએ છીએ. તો અહીંયા મોહાત્મક છે તો એ અશુદ્ધ છે, અશુદ્ધ મન એમ અશુદ્ધ આત્મા ન કહેવાય એને. અશુદ્ધ ચેતના, વિકૃત ચેતના છે તો એ અશુદ્ધ આત્મા છે, અને શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના છે તો તે આત્મા, શુદ્ધ આત્મા, ઓરિજિનલ. એટલે અશુદ્ધ આત્મા બોલો કે ભાવ મન બોલો એક જ એમ. હા, એ તો હું સમજી, હા, એટલે નામનું ડિફરન્સ કરવા. હા, હા. આમાં થાય છે શું હા. કે એટલે ઇન્દ્રિય ઘણી છે. બધી જે બહાર કન્ફ્યુઝન થાય કે મન અને ભાવમન અને આત્મામાં લોકો ડિફરન્શિએટ કરવામાં ગોથા ખાઈ જાય છે, તો આ રીતનું ડિફરન્શિએટ થતું હોય નામ માટે તો ઘણી વાર ગોથા થવાના ચાન્સીસ વધારે નહીં. એવું છે કે દ્રવ્ય મન છે ને જેમ ઇન્દ્રિય છે, તો ઇન્દ્રિય જી પણ દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય બંને હોય છે, જી બરોબર છે. હવે સમજો કે આંખ છે એ દ્રવ્ય ઇન્દ્રિય છે ને, પૂતગલની રચના છે. જી હવે આંખ દ્વારા જોઈ છે કોણ? આત્મા, હમ બરાબર છે. જી તો આંખ દ્વારા આત્મામાં જે જ્ઞાન પ્રગટ થાય છે હમ કલરનું, હમ બરોબર છે, એ જે જ્ઞાન છે ને, હમ ધ્યાનથી સાંભળજો, એ જે જ્ઞાન છે હા, એને ભાવ ઇન્દ્રિય કહેવાય છે. કોને? જ્ઞાનને. જ્ઞાન, right. બરોબર છે. કેમ ભાવ ઇન્દ્રિય? કારણ કે દ્રવ્ય ઇન્દ્રિયથી થયું માટે. બરાબર. સમજાય છે? એ જ રીતે દ્રવ્ય મન દ્વારા આત્મામાં જે ભાવ પ્રગટ થાય છે એને ભાવ મન કેવું પડે છે, કારણ કે એમાં સાધન દ્રવ્ય મન બને છે. જ્ઞાન Okay. કરનાર કોણ છે? આત્મા જ છે. હા, પણ એ દ્રવ્ય છતાં મન પણ જે દ્વારા. સાધન છે ને એના આધારે એના ઉપર લેબલ લાગે. ઓકે, એ મને ખ્યાલ બરાબર છે. છે. હા, પછી શુદ્ધ આત્મા છે એમાં કોઈ સાધન નથી. શુદ્ધ આત્મા છે ને એ ઇન્દ્રિયના કારણે કે મનના કારણે નથી. એનો સ્વાભાવિક જ જ્ઞાન ગુણ છે, હા, બરાબર. સ્વાભાવિક શુદ્ધિ છે, એટલે એમાં એવું કોઈ લેબલ નહીં લાગે. બરાબર છે. પછી ઇન્દ્રિયની અંદર પણ એ રીતે ભેદ છે જ, ઉપયોગ ઇન્દ્રિયો અને લબ્ધિ ઇન્દ્રિય. એ જ રીતે ભાવ મનની અંદર પણ એ જ રીતે ભેદ છે, ઉપયોગ ભાવ મન અને લબ્ધિ ભાવ. ઉપયોગ છે એ ખુદ જ્ઞાન સ્વરૂપ છે અને લબ્ધિ છે એ જ્ઞાનની શક્તિ સ્વરૂપ છે, એટલે જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ સ્વરૂપ. પછી ઇન્દ્રિયજન્ય જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ સ્વરૂપ જે છે એને લબ્ધિ ઇન્દ્રિય કહેવાય, અને મનોજન્ય જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ સ્વરૂપ છે એને લબ્ધિ ભાવમન કહેવાય. પછી આ બધું બહુ સ્ટાર્ટિંગમાં જ આવી ગયું હતું. સ્ટાર્ટિંગના તમે 5-6 લેક્ચર જોશો તો એમાં ખ્યાલ આવશે. થેન્ક યુ. હા, એટલે આ રીતે છે. પછી શું થાય કે લબ્ધિ ભાવની અંદર, ભાવમનની અંદર જે છે ને જેટલા વિકાર, વાસના, ઈચ્છા વગેરેના બધા જ સંસ્કારો એ બધા લબ્ધિની અંદર પડે છે.
ભાવ મનમાં. એટલે એની એક વિશિષ્ટ ખૂબી છે જે ઇન્દ્રિયમાં નથી હોતી. બરાબર. લબ્ધિ ઇન્દ્રિયમાં જે છે ને એ વિકાર વાસના નથી. ઇન્દ્રિય દ્વારા થતા પણ જે વિકાર વાસના છે એ બધા પડે છે ક્યાં? ભાવ મનમાં. એ કુસંસ્કારો જેટલા પણ પડે છે, કારણ કે ઇન્દ્રિયનું કામ ખાલી જ્ઞાન કરવું એ છે. પછી એમાં મોહ પેદા કરવાનું કામ એ ભાવ મનમાંથી જ આવે છે, લબ્ધિમાંથી. મૂળ જળ ભાવ મન. મૂળજળ ભાવ મન છે એટલે ઇન્દ્રિયો કશું નહીં કરી શકે, એટલે મોહ પેદા નહીં કરી શકે. બરોબર છે. જેમ છે ને તીર્થંકર છે કેવળ જ્ઞાન પછી, કે કોઈ પણ કેવળ જ્ઞાન પછી બધાની ઇન્દ્રિયો તો છે જ. ઇન્દ્રિયોની જે ડિમાન્ડ છે એ પણ રહેવાની છે. ઇન્દ્રિયો કઈ નષ્ટ નથી થઈ ગઈ. અને ઇન્દ્રિયો ઉપર કઈ જે છે ને વર્ક પણ નથી કરેલું. જે વર્ક કર્યું છે અંદરથી કર્યું છે કે આપણે મોહમાં નહીં તણાવ. પછી જે રીતે પ્રયાસ કર્યો હોય, હવે વિતરાગ થઈ ગયા. ઇન્દ્રિયોની તો ડિમાન્ડ એ જ છે. આંખને સારું સારું જોવું ગમે, નાકને સારું સારું સૂંઘવું ગમે, ઇન્દ્રિયની ડિમાન્ડ એને જ છે. સમજાય છે? પણ મોહ નહીં હોવાના કારણે એમાં તણાતો નથી આત્મા. બરાબર. જી. હવે બરાબર. બાકી ભાવમનને તમે શુદ્ધ આત્મા બોલો તો ચાલે. હવે શુદ્ધ ચેતનામય આત્માનું સ્વરૂપ છે. આત્માનું પોતાનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ એટલે પોતાનું રૂપ, આંતરિક. એ શુદ્ધ ચેતનામય છે. હવે કોઈ પૂછે છે કે ભાવ મનમાં શુભ અશુભ બંને ભાવો આવશે, બરોબર છે? તો કે હા, કારણ કે એક વાત સમજો કે શુભ કે અશુભ ભાવો એ ભાવ મનમાં જ રહે. શુદ્ધ ભાવો છે, બરોબર છે, એ આત્મામાં રહે. સમજાય છે? આમ જોવા જઈએ તો શુદ્ધ ભાવો જે છે ને આત્માનો પોતાનો ગુણ જ છે. અને શુભ અને અશુભ ભાવ બેની અંદર શુભ અને અશુભ કશાયો છે. શુભ કશાય એટલે પ્રશસ્ત કશાય અને અશુભ કશાય એટલે અપ્રશસ્ત કશાય. સમજાય છે? અને બંને આત્માનું સ્વરૂપ નથી, વિકૃતિ જ છે. દેવગુરુ ધર્મનો રાગ કરવો એ કઈ આત્માનો સ્વભાવ નથી. નહીં તો એવો રાગ તો મોક્ષમાં પણ હોવો જોઈએ, પણ એવું નથી. આ તો શું છે કે બીજા રાગોથી પીછો છોડાવવા માટે સેફ સાઈડ તરીકે એ રાગ કરવાનો છે. સમજાય છે? બાકી એ સ્વભાવ નથી. પછી નુકસાન પૂરેપૂરું અટકી જાય અને આપણે પોતાને બચાવી શકીએ એમ હોય તો શુભ ભાવની જરૂરત પણ નહીં પડે. એટલે આ બધા સારા કે ખરાબ, એટલે શુભ કે અશુભ, બધા જ સંસ્કારો કેમાં છે? તો કે ભાવ મનમાં છે. શુભ અશુભ બંને ભાવ એમાં આવી જાય. શુભ ભાવ બોલો તે પણ અશુદ્ધ ચેતના, મોહાત્મક ચેતના જ છે, બરોબર છે? શુભ ભાવ છે એ પણ, કેમ કે ચેતના બે પ્રકારની હોય, શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધ ચેતના છે એ બે પ્રકારની હોય, શુભ અને અશુભ, બરોબર છે? શુદ્ધના ભેદ ન કરો. એટલે અશુદ્ધ ચેતના છે, મોહાત્મક જ છે, પણ એ પ્રશસ્ત મોહ હોઈ શકે. અને આમાં અપ્રશસ્ત મોહ છે. મોહ એટલે રાગ દ્વેષ વગેરે. આપણે ત્યાં ભાવના બે ભેદ પાડ્યા છે, શુદ્ધ ભાવ ને અશુદ્ધ ભાવ. અને અશુદ્ધ ભાવના બે ભેદ છે, શુભ ભાવ ને અશુભ ભાવ. જ્યારે શુદ્ધ ભાવના બે ભેદ પાડ્યા નથી, તેનું એક જ સ્વરૂપ છે. માટે શુભ ભાવ પણ અશુભ ભાવ, અશુદ્ધ ભાવમાં જ આવશે અને તે ભાવ મનમાં જ આવશે. જ્યારે શુદ્ધ ભાવ છે એ જ્ઞાન ચેતના છે, અસલી ચેતના છે, શુદ્ધ છે, આત્માનું સ્વરૂપ છે, મૂળભૂત. આત્મા બોલો એટલે આત્માના ગુણ, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, તેના પર્યાયો બધું જ તેમાં આવી જશે. મૂળભૂત છે તે. હવે ભાવમનથી શુભ અશુભ બંને વિકારી ભાવો લેવાના. ભાવમનની અંદર શુભ અને અશુભ બંને વિકાર છે, સ્વભાવ નથી. સમજાય છે? આ અશુદ્ધ ચેતના અનંત કાળથી આત્મા સાથે જોડાયેલી છે, એટલે કે ભાવમન રૂપે. તે જવલ્લે જ છૂટે છે. અને છૂટે ત્યારે જીવ વિતરાગતા પામે છે. બહુ ઇઝીલી નહીં, બહુ મહેનત પછી છૂટે છે. અને ત્યારે જીવ વિતરાગ બને છે. ભાવમન ગયું એટલે વિતરાગતા મળી.
ઘણા કહે છે સાહેબજી અમને આત્માનો અનુભવ કરાવો. તો આત્માનો અનુભવ કરવાના ઉપાય શું? અનુભૂતિ કઈ રીતે થાય તે દેખાડો. પરંતુ હકીકતમાં આ દુનિયામાં એક પણ જીવ એવો નથી જેને આત્માનો અનુભવ ન હોય. કેમ કે અનુભવ વગરનો એક પણ જીવ નથી. અનુભવ ઇઝ ઇક્વલ ટુ ઉપયોગ. પરંતુ અશુદ્ધ આત્માની અનુભૂતિ જીવને સતત થાય છે. અશુદ્ધ જ્ઞાનની, અશુદ્ધ દર્શનની, અશુદ્ધ ચારિત્રની આ બધા જ આત્માના પોતાના ગુણ છે. ચૈતન્ય રૂપ જ છે પણ અશુદ્ધ છે. તો અશુદ્ધ રૂપે અનુભૂતિ થાય છે. પણ ભ્રમના કારણે એ અશુદ્ધ છે એ પણ ખ્યાલ નથી આવતો. અત્યારે જેવો આત્મા છે તેની તમે અનુભૂતિ કરો છો. બધા જ આત્માઓ પોતે જેવો છે એ રૂપે બધાની અનુભૂતિ ચાલુ જ છે. જેમ સળગતો દીવો હોય ત્યાં પ્રકાશ ન રહેવાય તેવું ન બને, કારણ કે એનું કામ જ છે. એ જ રીતે ચૈતન્યનું કામ જે છે ને, આત્માની શક્તિઓનું જે પણ કામ છે એ ચાલુ જ છે સતત. કદાચ તમે ઉપર ઢાંકણ મૂકો ને તો બહાર કદાચ પ્રકાશ ના આવે પણ અંદર તો પ્રકાશ હોય જ. એટલે એનો અર્થ એવો નહીં કે સળગતો દીવો છે છતાં પ્રકાશ નથી. સળગતો દીવો હોય તો પ્રકાશ હોય જ. એ જે તે આત્મામાં જે છે ને, એટલે એમાં શંકાને સ્થાન નથી. તેમ આપણો આત્મા ચૈતન્યમય છે. પછી ભલે તે શુદ્ધ હોય કે અશુદ્ધ, બરોબર છે. માટે જે વ્યક્તિ આત્મા છે તેને ચૈતન્યનું સંવેદન થતું જ હોય છે. જેમ કીડું છે, કૂતરું છે, ઝાડપાન છે, તેને તેના આત્માનું સંવેદન છે, બધાને છે, બરોબર છે. પછી સંવેદનનું સંવેદન રૂપે ભાન છે કે નહીં, જાગૃતિ છે કે નહીં, એ વાત જુદી છે. બાકી વેદન ન હોય એવું બનતું નથી. જેને સંવેદન નથી તેને આપણે આત્મા કહેતા નથી. સંવેદન વગરનો હોય એ તો જડ જ હોય. એ સંવેદન અનુભૂતિ શૂન્ય તો પૂતગલ છે. તેને આપણે જળની કેટેગરીમાં મૂકીએ છીએ. કેવલ જળ છે કારણ કે એમાં સંવેદન કે અનુભૂતિ નથી. માટે આત્માનુભવ નથી થતો તેમ બોલાય નહીં. જે કે આત્માનુભવ નથી તો કે આત્માનો અનુભવ છે, બરોબર છે. એટલે આત્માનો અનુભવ નથી એ તો ખોટું છે સદંતર. પ્રતિક્ષણ હર ક્ષણ આત્માનો અનુભવ તો છે જ. પછી ભલે તમે જાગતા હો કે ઊંઘતા હો, હરતા ફરતા હો કે કોઈ પણ પ્રવૃત્તિ ફેરબદલી કરતા હો, પણ આત્માની અનુભૂતિ ન થાય એવો એક પણ ક્ષણ નથી. બધાને આત્માની અનુભૂતિ, બધા જ જીવોને એ ચાલુ જ છે. આપણને અશુદ્ધની અનુભૂતિ નિરંતર થાય છે કારણ કે અશુદ્ધ ચેતના છે આપ, અને તેનાથી જ આત્માના અસ્તિત્વની ખાતરી થઈ જાય છે. કોઈ કહે કે મારો શ્વાસ ચાલે છે કે નહીં તેની ખાતરી કરાવી આપો. હવે જો શ્વાસ બંધ થઈ જાય તો તમે જીવતા રહો ખરા, બરાબર છે. શ્વાસ ચાલે છે કે નહીં એની ખાતરી તો એના ઉપરથી થઈ જાય છે કે તું પૂછે છે, કારણ કે તું જીવતો હોય, જાગતો હોય ત્યારે તું આવું પૂછી શકે. માટે એનાથી થઈ જાય. શ્વાસ ચાલે છે તેનો પુરાવો તમે જીવતા છો તે જ છે. માટે એમાં શું ખાતરી કરવાની? તેમ ચેતનાની અનુભૂતિ થાય જ, બરોબર છે, થાય જ છે. તે જ આત્મા છે. માટે આત્માનુભવ બધાને છે. હવે આ વાત બરાબર ગળે ઉતારી દો કે આત્માનુભવ તો છે અને છે જ, પરંતુ આના બદલે એમ કહો કે મારે શુદ્ધ આત્માનો અનુભવ કરવો છે, તેનો આસ્વાદ લેવો છે. જેવું સિદ્ધનું સુખ છે તેમને જે અનુભવ છે તેવો થોડો થોડો નમૂના રૂપે સ્વાદ મારે માણવો છે. મોક્ષમાં જેવો અનુભવ છે તેની અંશથી મારે ખાતરી કરવી છે. બાકી તો આ દુનિયામાં કોઈ એવો જ વ્યક્તિ નથી જેને આત્માનુભવ ન હોય, બરાબર છે. પણ અશુદ્ધ ચેતનાનો અનુભવ છે, અશુદ્ધ આત્માનો અનુભવ છે. તમે જે ભાવ કરો છો તેનું ફિલિંગ, સંવેદન થાય છે. દાખલા તરીકે કીડી ખાવા માટે દોડી રહી છે, સાકર પ્રત્યે તેને અભિરુચિ છે, આકર્ષણ છે, તલબ છે, તેની એક સંવેદના છે. તે વખતે તે તૃષ્ણાનો અનુભવ કરે છે. હવે તૃષ્ણા કે રાગ કોને થયું? જળને કે ચેતનને? તો કે ચેતનને થયું. એની પણ અનુભૂતિ છે. પણ આ વિકૃત ચેતનાનો અનુભવ છે, શુદ્ધ ચેતનાનો નથી. આટલી વાત. આ બધું પ્રત્યક્ષ જ છે જે અનુભૂતિનો વિષય છે.
અશુદ્ધ ચેતનાનું સ્ટોર હાઉસ એટલે કે કલેક્શન, સંગ્રહાલય એ ભાવમન છે. શાસ્ત્રમાં લખ્યું કે મનને મારો નહીં ત્યાં સુધી વિતરાગ બનાય નહીં. મારો નહીં એટલે શું કે ભાવમનનો અભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વિતરાગ બની શકાતું નથી. અને ભાવમનનો સંપૂર્ણ અભાવ થઈ જાય એટલે આત્મા વિતરાગ બની જાય. અનંત કાળથી ભાવમન અશુદ્ધ છે. આમ જોવા જો ભાવમન છે એમ કહીએ તો પણ ચાલે, કેમ કે ભાવમન ઇઝ ઇક્વલ ટુ અશુદ્ધ ભાવ આત્મા. માટે જ્યારે ભાવમનનો ઉચ્છેદ કરીશું ત્યારે જ વિતરાગતા આવશે. કોઈ પૂછે ભાવમનમાં ઉપયોગમન ને લબ્ધિમન બંને લેવાના, તો કે હા બંને લેવાના છે, પરંતુ જે જળ અનુપરમાણુની રચના છે એ દ્રવ્યમન છે, એ એમાં ન આવે. બરોબર છે. દ્રવ્યમન છે એ મનોવર્ગણાથી બનેલું છે, પૂતગલોની, એમાં ન આવે. આ ભાવમન અનંતકાળથી આત્મા સાથે જોડાયેલું છે અને જોડાયેલું છે. આગલા ભવના એટલે ગયેલા એ બધા ભવના સંસ્કાર રહેવાના ક્યાં, તો કે ભાવમનમાં. આગલા ભવોની વૃત્તિ, પરિણતિઓ, સંસ્કારો તેમાં ધરબાયેલા પડી રહે છે, તેમ આ ભવના પણ. એટલે ટૂંકમાં જેટલું પણ અનુભવ્યું એના સંસ્કારો જ્યાં પડ્યા છે એનું નામ ભાવમન. હવે કોઈ પૂછે છે કે 11મે 12મે ગુણસ્થાનક કે ભાવમન ખરું? તો સાહેબજી કે છે ના, વિતરાગને ભાવમન નથી, તેની આવશ્યકતા જ નથી. ભાવમન એટલે આપણે મોહાત્મક ચેતના લઈએ છીએ, જ્યારે જ્ઞાનાત્મક ચેતનાનો વાંધો નથી. જ્ઞાનાત્મક ચેતના તો આત્માનો પોતાનો સ્વભાવ છે, તે કર્મબંધનું કારણ પણ નથી. જ્યારે મોહાત્મક ચેતના એ મુખ્ય કર્મબંધનું એ મુખ્ય કારણ છે. વિતરાગને જે કર્મબંધ છે તે અડીને ખરી જાય છે, એ યોગના કારણે છે. બરોબર છે. 11મે ગુણસ્થાનકે પણ વિતરાગતા છે, ત્યાં મોહાત્મક ભાવો નથી, તેથી તેમને અમનસ્ક યોગ છે. બરાબર છે. એટલે મન વગરનો યોગ છે. ખાલી લબ્ધિ મન ત્યાં હાજર છે, ઉપયોગમાં શુદ્ધિ છે. એટલે લબ્ધિ મન છે, ભાવમનમાં લબ્ધિનો વિભાગ છે, જ્યારે 12મા ગુણસ્થાનકે તો લબ્ધિ પણ નથી. કોઈ પૂછે સાહેબજી જીવ 11મે થી પડે છે તો પણ ભાવમન નથી? તો સાહેબજી કે છે 11મે વિતરાગ છે, તે વખતે તેમને કશાયો શક્તિ રૂપે છે, વ્યક્ત રૂપે નથી. એટલે શક્તિ રૂપે એટલે કે અંદર લબ્ધિમાં, અને વ્યક્ત રૂપે એટલે ઉપયોગમાં, એ બંનેમાં તફાવત છે. દાખલા તરીકે તમને અત્યારે ફ્લેટ આદિ મળી ગયા છે, તેથી તમને ઝૂંપડપટ્ટી પર કઈ રાગ કે આકર્ષણ વ્યક્ત રૂપે નથી, કારણ કે તેમાં તમને રહેવાનું નથી, પણ શક્તિ રૂપે છે. જે દિવસે કદાચ એવા સંયોગ આવે કે ફૂટપાથ પર રહેવાનું આવે તો ઝૂંપડપટ્ટી ઉપર રાગ થઈ જાય, આસક્તિ થઈ જાય વ્યક્ત રૂપે. તેમ 11મા ગુણસ્થાનકે વિતરાગને આસક્તિ વ્યક્ત નથી, પણ શક્તિ રૂપે તો છે. એટલે કોઈ પૂછ્યું કે યોગ્યતા રૂપે કહેવાય ને, તો કે ના, યોગ્યતામાં તો જે વસ્તુને જે જાણતો જ નથી પણ જો જાણે, એટલે ઓલા જે 4 વિભાગ થયા હતા ને એ યોગ્યતા. હમણાં શક્તિ રૂપે એટલે શક્તિ ઇઝ ઇક્વલ ટુ યોગ્યતા, પણ હમણાં જે પૂછાય છે યોગ્યતા, એ યોગ્યતા તો કઈ કે પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર લીધા હતા ને, માન્યતા, પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર, એ યોગ્યતાની વાત ચાલે છે. એ યોગ્યતામાં શું આવે, તો કે જે વસ્તુને જાણતો જ નથી પણ જો જાણે તો હમણાં તેને રાગ થાય તેવી લાયકાત પડી છે. માટે અજ્ઞાત વસ્તુ ઉપર સંભવતા કશાયો, સંભાવના રૂપે જે અજ્ઞાત વસ્તુ ઉપર કશાયો રહ્યા છે, બરોબર છે, અને જાણે તો તરત રાગ થાય કે કશાય થાય. જેમ પેરિસના બંગલા, બગીચા તમે જોયા નથી, તેમ દેવલોક પણ જોયો નથી, પણ હમણાં જ જોવા મળે તો રાગ ઉભરાય, અર્થાત અંદર રાગ પડ્યો છે. જ્યારે 11મે ગુણસ્થાનકે વિતરાગના મનમાં તો શક્તિ રૂપે જ છે, માટે રાગની દશામાં તફાવત છે.
રાગની દશામાં. અમુક રાગ અભિવ્યક્ત હોય છે, જ્યારે અમુક રાગને નિમિત્ત નથી મળ્યું માટે ઉભો થયેલો નથી, પણ અંદર ખાને તો પડ્યો છે. જ્યારે આમાં તો અત્યારે પડ્યો નથી, પણ ભવિષ્યમાં પેદા થાય તેની શક્તિ છે. વર્તમાનમાં કદાચ જ્ઞાન થાય તો એને રાગ નહીં થાય, એટલે એ રીતે એમને યોગ્યતા ન કહી શકાય, પણ શક્તિ કહી શકાય. બરાબર છે. બાકી અંદરમાં પડ્યું છે એ દ્રષ્ટિથી આપણે એને યોગ્યતા કહીએ તો અલગ વાત છે. બાકી માન્યતા, પરિણીતિ, યોગ્યતા અને સંસ્કારની જે વાત હતી એમાં જે યોગ્યતા શબ્દ છે એ અહીંયા લાગુ નહીં પડે. દાખલા તરીકે અત્યારે તમને કૂતરીને જોઈને આકર્ષણ નથી થતું, પણ જેવો જીવ કૂતરાના ભાવમાં જાય પછી તરત કૂતરી પર મોહિત થાય, એટલે અંદર ખાને સંસ્કારો શક્તિ રૂપે ધરબાયેલા છે. વર્તમાનમાં કૂતરી સામે આવશે તો રાગ નહીં જ થાય. બરાબર છે. જે પ્રકારના ભાવમાં જાઓ તેવી વૃત્તિ ખીલે છે. અત્યારે તમને કોઈ ખાવાની વસ્તુ ફેંકે, બરાબર છે, ફેંકે તો પિત્ત તો ચાલ્યો જાય, પણ એ જ આત્મા કૂતરાના ભાવમાં જાય તો એઠવાડ પણ એ છે ને ચાટીને ખાય, રાજી થઈને ખાય. એટલે જેવા ભાવમાં ગયા તે પ્રમાણે વૃત્તિ બદલાય. અત્યારે વિષ્ટા જોવી ગમતી નથી, પણ ગુણના ભાવમાં ગયા એટલે તે જોઈને આત્મા જે છે ને ગાંડો થઈ જાય, મોઢામાંથી પાણી છૂટે. માટે તેવા ભાવમાં વૃત્તિ, ભાવો બદલાય છે. એટલે ભાવ પ્રમાણેના અમુક રાગો પડ્યા છે, ને ત્યાં જાઓ તેવી સિચ્યુએશનમાં જાઓ તો કમી જાય. બરોબર છે. 11મા ગુણ સ્થાને કે સાધકના મનમાં રાગનો કણ્યો નથી, દ્વેષ આસક્તિનો કણ્યો પણ નથી. જગતના બધા સુખો સામે મૂકી દો, એને કશું નહીં થાય. અનુભૂતિ રૂપે કષાયોનો ઉદય પણ નથી. આખા જગત પ્રત્યે નિર્લેપ, અનાસક્ત છે. તે વખતે તેને વિતરાગ દશા 100% છે. 11મા ગુણ સ્થાને. પણ આ વિતરાગતા કેવી છે કે અમુક ટાઈમ પછી સ્ટોકમાં રહેલા જે મોહનીય કર્મના ઉદયથી નિમિત્ત મળે તો રાગ દશા ફરીથી પ્રગટી જાય. એટલે રાગ દશા એમની કેવી છે? શક્તિ રૂપે છે. જ્યારે 11મું ગુણ સ્થાનક હાજર છે ત્યારે એમને રાગ અંશ માત્ર પણ આખા જગતના બધા જ ભોગો સામે મૂકી દો, સારામાં સારી વસ્તુઓ મૂકી દો, રાગના ઊંચા નિમિત્તો મૂકી દો, કશું નહીં થાય. એટલે ત્યારે યોગ્યતા રૂપે નથી, પણ શક્તિ રૂપે છે. કારણ કે સંભાવના આગળની છે, તે ક્ષણે કઈ નહીં થઈ શકે. હવે રાગ જ્યારે રાગ હાલમાં ધરબાયેલો પડ્યો છે, એનો અર્થ એ છે કે તે રાગ અત્યારે પણ મનમાં એક્ટિવ છે, લબ્ધિ મનમાં. જ્યારે પેલો રાગ તો ઇનએક્ટિવ છે. રાગ હાલમાં ધરબાયેલો પડ્યો છે એનો મતલબ શું છે કે રાગ અત્યારે પણ મનમાં એક્ટિવ છે. એટલે લબ્ધિ મનમાં જે છે ને પડ્યો છે, જ્યારે પેલો રાગ તો ઇનએક્ટિવ છે. લબ્ધિ મનની અંદર પણ એક્ટિવ થાય તો ઉપયોગ તરફ આવી શકે એવી સંભાવના છે. લબ્ધિ મનમાં જો એક્ટિવ પડ્યો હોય અને એને ઉપયોગમાં આવવાનો ચાન્સ મળે તો આવી જાય. લબ્ધિ મનમાં ઇનએક્ટિવ પડ્યો હોય તો નિમિત્ત મળતા પણ ઉપયોગ મનમાં નહીં આવે. બરાબર છે. એટલે જ્યારે પેલો રાગ તો કેવો છે? ઇનએક્ટિવ છે. અને જે કશાય એક્ટિવ ન હોય તેનાથી કદી પણ કર્મ બંધાય જ નહીં. અને સમજવા લઈને થઈને સંગીત સાંભળતી વખતે તમારા મનમાં અતિશય ભાવતા દૂધપાક ઉપરનો પડેલો રાગ અને ભૂલના ભવમાં ભવિષ્યમાં થનારો વિષ્ટા પરનો રાગ, એ બંને વચ્ચેનો તફાવત વિચારવા જેવું છે. લયલીન થઈને સંગીત સાંભળતી વખતે આપણે લયલીન થઈને સંગીત સાંભળતા હોઈએ ત્યારે મનમાં જે છે ને એ શું કહેવાય કે સમજો કે અંદરમાં જે છે ને દૂધપાક ઉપરનો રાગ પડ્યો છે, અંદર દૂધપાક ઉપરનો રાગ પડ્યો છે, બરોબર છે, પણ એ એક્ટિવ નથી. હમણાં એક્ટિવ શું છે? ખાલી સંગીત જ. અને સંગીત સારામાં સારું આવે ના કરતા તો એના ઉપર રાગ થશે. પણ હમણાં દૂધપાક ઉપરનો રાગ છે, શાંત પડ્યો છે. એ જ રીતે ભૂંડના ભાવમાં
ભવિષ્યમાં થનારો વિષ્ટા ઉપરનો રાગ છે. રાઈટ નાવ. રાઈટ નાવ શું છે? ઇનએક્ટિવ છે. બરોબર છે. એટલે એને શક્તિ રૂપે છે એમ કહેવાય. ખ્યાલ આવે છે? યોગ્યતા રૂપે છે. હા. ના ના ના, યોગ્યતા રૂપે હમણાં નહીં કહેવાય. યોગ્યતા રૂપે તો ક્યારે કહેવાય કે એ જ વસ્તુ હમણાં તમારી સામે મૂકવામાં આવે તો તમને નવી જ રોજ એનું થાય. હા, એટલે વિષ્ટા તમારી સામે હમણાં મૂકવામાં આવે તો રાગ નહીં થાય, ઉલટાનું દુર્ગંધા થશે. એટલે એનો રાગ શક્તિ રૂપે છે પણ યોગ્યતા રૂપે નથી હાલમાં. બરાબર છે? કોઈ પૂછે છે કે ભાવ બદલાય છતાં વૃત્તિ ન બદલાય એવું ખરું? ભાવ બદલાતા વૃત્તિઓ બદલાઈ જાય છે ને, આ વસ્તુ હમણાં ભાવે છે ત્યારે નથી ભાવતી. તો સાહેબજી કે હા, અતિશય ગાઢપણે જે વૃત્તિ કેળવી હોય તે ન બદલાય. સમજાય છે? જે વૃત્તિનો બહુ અભ્યાસ કરેલો હોય એ વૃત્તિ ભાવ બદલાતા ન બદલાય. પણ બીજી ઘણી વૃત્તિઓ બદલાય છે. જેમ કૂતરાના ભાવમાં ગયા એટલે ભસવાનું ચાલુ, ગધેડાના ભાવમાં ગયા ભૂકવાનું ચાલુ, વાંદરાના ભાવમાં ગયા કુદાકૂદ ચાલુ, તેમ ઉંદરના ભાવમાં ચંચળતા કેટલી. જેમ ગાય શાંત બેસી શકે પણ ઉંદર શાંત ન બેસી શકે. એ જ રીતે વાઘ સિંહના ભાવમાં જાઓ એટલે કૂતરા ક્રૂરતા આવી જાય. ફાડીને કેમ ખાવું તે શીખવાડવું પડતું નથી, કારણ કે જન્મથી ક્રૂરતા છે. અને એ જ આત્મા બીજા ભાવમાં જાય તો આ વૃત્તિ ન હોય. જેમ ઘણી વખત કાગડો ગાયનું પૂંછડું ખેંચે તો પણ શાંત બેઠી હોય ગાય, જ્યારે વાંદરો શાંત ન બેસી શકે કારણ કે અમુક ભાવ સાથે અમુક વૃત્તિ સંકળાયેલી. ખાવા પીવામાં, કામભોગ, વર્તન બધામાં વૃત્તિ બદલાય છે. જેમ અત્યારે વિષ્ટાથી ચિત્રી થાય છે, આપણે ન ગમે, બરાબર છે, પરંતુ ઉલટી આવી જાય. પણ ભૂંડના ભાવમાં જીવને તેની જ ડિમાન્ડ હોય છે. હવે આત્મા તો એનો એ જ છે, છતાં પણ આમ કેમ? બરોબર છે? વિચારો. કોઈ કે છે કે અત્યારે વિષ્ટા પર જુગુપ્સા કરે માટે આવો ભાવ મળે છે. વિષ્ટા પર હમણાં જુગુપ્સા કરે પછી એના કારણે જ ભૂંડનો ભાવ મળે. તો સાહેબજી કે હા, એ પણ એક કારણ બને, પણ તે ભાવ માટે તે એકલું કારણ નથી કે ખાલી જુગુપ્સા કરો એટલે ભૂંડનો ભાવ જ મળી જાય. એક એક ગતિના કારણમાં ઘણું વિવેચન આવે છે. એમાં એક પરિબળ કામ નથી કરતું. બધા પરિબળો પેદા થાય અથવા ચોક્કસ પરિબળો ભેગા થાય પછી તે ગતિમાં જીવને ભરાવવું પડે છે. જેમ ગોત્ર કર્મ છે તેના બે ભેદ છે, ઉચ્ચ અને નીચ ગોત્ર. નીચ ગોત્ર માટે પરિબળ તરીકે કેવા ભાવો આવે તે જરા વિચાર કે નીચ ગોત્ર કઈ રીતે બંધાય. બરોબર છે? અત્યારે આપણા દોષોને આપણે ગંભીરતાથી પચાવી જઈએ છીએ. આપણા દોષો છે ને એને આપણે ગંભીરતાથી પચાવી દઈએ એટલે આપણે આપણા દોષોને ઢાંકી દઈએ, છુપાવી દઈએ. પોતાને પણ જે છે ને એ દોષો જસ્ટિફાઈ કરીને ગુણ તરીકે કદાચ ખતવી દઈએ અથવા તો મજબૂરી તરીકે કે આ તો આના વગર તો ચાલે જ નહીં. જેમ કે તમારા જીવનની કઈ ખામી નબળાઈ હોય તો તેનો કઈ તમે ઢંઢેરો પીટવાના નથી, ગુપ્ત રાખો છો. એટલે દોષોને પચાવવામાં આપણે હોશિયાર છીએ. જ્યારે બીજાના દોષ આવે તો જોયા નથી ને ગાવાના ચાલુ થાય. જરૂર પડે તો નાનો દોષ હોય તો મોટો કરીને કહીએ. જેમ ભાઈની ભૂલને તરત જે છે ને છાપરે ચડાવવું. હવે જે આવી વૃત્તિઓ છે તે નીચ ગોત્રનું કારણ છે. પોતાના દોષને ઢાંકવા, બીજાના દોષોને ખુલ્લા કરવા, બરોબર છે, જરૂર પડે તો ઉમેરીને કહેવું, આ વૃત્તિથી નીચ ગોત્ર બંધાય છે. માટે જેવી વૃત્તિ પડી હોય તે પ્રમાણેનો બંધ ચાલુ છે. પશુઓનીમાં નીચ ગોત્ર છે. નીચ ગોત્ર બાંધો ત્યારે જ પશુઓનીમાં જવાય છે. માટે જેવા
ફેક્ટર્સ એટલે પરિબળ ભેગા થાય તે પ્રમાણે ચોક્કસ જે છે ને ગતિ ચોક્કસ થાય. હવે આગળ 11મે ગુણસ્થાનક એ શક્તિ રૂપે કશાયો છે પણ વ્યક્ત રૂપે નથી. જ્યારે 12મે ગુણસ્થાનક એ તો વ્યક્ત રૂપે કે શક્તિ રૂપે ઉભય એટલે બંને રીતે નથી પણ નાશ પામેલા છે. તેથી ત્યાં નિર્ભયતા છે. માટે મોહનો ઉઠવાનો જે છે ને એટલે કે ફરીથી આવવાનો ભય નથી. ભયભીત નથી થતો એ પણ સંભાવના ભય એટલે સંભાવના એ નથી. બરોબર. હવે ચિત્ત શુદ્ધિ એ જ આત્મશુદ્ધિ નથી અને આત્મશુદ્ધિ વિના ચિત્ત શુદ્ધિ નિષ્ફળ છે. એ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવશું. બરાબર છે. 127 પેજ ઉપર છે. આજે સમય થયો રાખીએ છીએ. જેના વિરુદ્ધ કઈ બોલાયું તો ઈચ્છામિ અને પૂજ્ય શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. આભાર. પ્રણામ.